હેલો એવરીબડી, આઈ એમ ડૉક્ટર કીર્તન દોશી. હમણાં જે સમાચારોમાં ન્યૂઝ ચેનલોમાં લોકોની વચ્ચે જે ભયજનક વાત છે એ છે ચાંદીપુરા વાયરસ. તો શું આ ચાંદીપુરા વાયરસ નવો છે? ના, બિલકુલ નહીં. આ ચાંદીપુરા વાયરસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં અમુક કેસીસ જોવા મળ્યા, માટે આ વાયરસને ચાંદીપુરા એવું નામ અપાણું. હવે આ જે વાયરસ ફેલાય છે એ સેન્ડફ્લાય એટલે કે સફેદ રંગની નાની માખી કરડવાથી થાય છે, જેનું કદ રેગ્યુલર માખી કરતાં ઘણા અંશે નાનું હોય છે. તો એક વખત આ માખી કરડે એટલે શું લક્ષણો આવે? તો માખી એકવાર કરડે એટલે 3 થી 7 દિવસમાં તાવ આવવો, ઉબકા, ઉલટી, લૂઝ મોશન થવા અને તાવ હાઈગ્રેડ આવવો, 101 102 એવો. અને ખાસ કરીને નાના બાળકોમાં જો વાયરસનો ચેપ વધી જાય અને તાવ કંટ્રોલમાં ન કરવામાં આવે તો એન્સેફેલાઇટિસ એટલે કે મગજની અંદર સોજો આવી જાય, જેના કારણે ખેંચ આંચકી આવી તેમજ બાળક બેભાન પણ થઈ શકે છે. તો આ બેઝિકલી સેન્ડફ્લાય કરડવાથી થાય છે. તો સેન્ડફ્લાય બેઝિકલી આ હોય ક્યાં? જ્યાં પાણી ભરાતું હોય, જ્યાં કાચા મકાનો હોય, જ્યાં કાટમાળ પડે રહેતો હોય, તેમજ ખાસ કરીને ગાર લીપણ હોય ત્યાં. તો પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. તો ખાસ કરીને ઘરની આજુબાજુમાં અથવા ઘરમાં કે વરસાદનું પાણી ક્યાંય ભરાવો ન થવા દેવો, એકદમ ક્લીન રાખવું. બીજું, ગાર લીપણ કે એની અંદર છિદ્રો હોય તો એને પેક કરી દેવા. બાળકને બહાર રમવા જવા દેતા પહેલાં કે સ્કૂલે મોકલતા ખાસ આખી બાઈના કપડાં પહેરાવવા, ઘરની અંદર મોસ્કીટો રિપેલન્ટ યુઝ કરવું, તેમજ બાળકને અને દરેક લોકોએ મચ્છર જાળીમાં કે મચ્છરદાનીમાં જ સૂવું. અને યસ, ડેફિનેટલી હોમિયોપેથિક ઇઝ ઓલવેઝ ધેર. જ્યારે પણ કોઈ તકલીફ લાગે નજીકના પીડિયાટ્રિશિયન હોસ્પિટલમાં જાઓ, ચેકઅપ કરાવો, અને જો એવું ડાઉટફુલ લાગે તો હોમિયોપેથિક દવાઓ પણ આમાં કારગત છે. જોડે જોડે કોમ્પ્લિમેન્ટરી મેડિસિન્સ સાથે એકોનાઇટ, બેલાડોના, હેલિબોરસ, ઓપિયમ, ઘણી બધી દવાઓ કામ આવી શકે એમ છે. તો ડેફિનેટલી આ દવાઓ સાથે સાથે લઈ શકાય એમ છે. તો ડોન્ટ બી પેનિક, જસ્ટ બી અવેર. થેન્ક યુ સો મચ.